એ લેપટોપ એકદમથી બંધ થઈ ગયું. હા હા. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ગુજરાત સાયન્સ સિટી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું સેલિબ્રેશન કરી રહી છે, જેમાં આજે 6 ઓક્ટોબરે આજે આપણે રિસોર્સ પર્સન છે ડૉક્ટર નિશિત ધારૈયા સર એસોસિએટ પ્રોફેસર છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં. સર મેમ્બર છે સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફના એન્ડ ચેરમેન છે IUCN સ્લોથ બેર એક્સપર્ટ ટીમના. હું રિક્વેસ્ટ કરીશ સરને કે સર આપણે સેશન ચાલુ કરો. સરનો આજનો ટોપિક છે સ્લોથ બેર, ધ બેર ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. હું રિક્વેસ્ટ કરીશ સરને કે સર આજે આપણે સેશન સ્ટાર્ટ કરીએ. નમસ્તે અને બધાને ખૂબ ખૂબ આવકારું છું અને વન્યજીવ વીક રાષ્ટ્રીય વન્ય પ્રાણી સપ્તાહમાં આપ સૌને ફરીવાર આવકારું છું. અને આ સાથે સાથે ગુજરાત સાયન્સ સિટી કે જે કોવિડના કપરા સમયમાં પણ વન્યજીવ સપ્તાહ ઉજવવાનું ચૂક્યું નથી અને વર્ચ્યુઅલ લેવલથી વર્ચ્યુઅલ મોડમાં આ પ્રોગ્રામ શરૂ કર્યો અને એમાં મને રીંછ વિશે બોલવાનો એક મોકો પણ આપ્યો. એ બદલ હું ગુજરાત સાયન્સ સિટીનો, શ્રી SD વોરા સાહેબનો, હર્ષિદાબેન, મેઘા, બધા તમામનો આભાર માનું છું. અને આપ સૌને સાયન્સ સિટીની આ તકે, એક સાયન્સ સિટીની આ વાઇલ્ડ લાઈફ વીકના આ તકે આપ સૌને હું આવકારું છું ને આપ સૌનો આભાર માનું છું. મિત્રો, વન્ય પ્રાણી સપ્તાહ છે એ આપણા માટે એક દિવાળીના પર્વ જેવું છે. જેમ દિવાળી ઉપર આપણે બધા એક્સાઇટેડ થઈ અને દિવાળી કરતા હોય, એમાં આપણે સૌ વન્ય પ્રાણી ના વાઇલ્ડ લાઈફ લવર્સ છે, વાઇલ્ડ લાઈફર્સ છે, એ લોકો પણ આતુરતાથી દર વર્ષે વાઇલ્ડ લાઈફ વીકની રાહ. તો આ વાઇલ્ડ લાઈફ વીક છે આપણા બધા માટે થોડુંક નવું છે, કારણ કે આ એવું જ પહેલું વાઇલ્ડ લાઈફ વીક છે કે જેમાં વાઇલ્ડ લાઈફ વીકમાં આપણે વાઇલ્ડ લાઈફ જોવા બહાર જઈ શકતા નથી. તો આવા સમયમાં ગુજરાત સાયન્સ સિટીનો જે અભિગમ છે એ ખૂબ જ આવકાર્ય છે અને એ માટે હું તમામ આયોજકોનો આભાર માનું છું અને એ લોકોને અભિવાદન કરું છું. આજનું મારું જે વક્તવ્ય છે એ રીંછ ઉપર છે, સ્લોથ બેર ઉપર. અને જેમ હર્ષિદાબેને વાત કરી કે સ્લોથ બેર ઉપર સાહેબ બોલવાના છે અને સ્લોથ બેર એક્સપર્ટ ટીમના હું એમાં કામ કરું છું. IUCN સ્લોથ બેર એક્સપર્ટ ટીમનો હું ચેરમેન છું અને ઘણીવાર ગુજરાત સાયન્સ સિટીની અંદર મેં સ્લોથ બેર ઉપર ટોક પણ આપી છે, એટલે એકની એક ટોક મારે રિપીટ ન કરવી પડે. એટલે આજની જે મારું વક્તવ્ય છે, આજની મારી જે વાત છે એ હું આપણા જે રીંછ છે, આપણા ભારતમાં જોવા મળતા રીંછ છે, સ્લોથ બેર છે, એની ખાસિયત અને કઈ રીતે દુનિયાના બીજા રીંછથી અલગ પડે છે એના વિશે મારે આજે વાત કરવી છે. અને એટલે જ મારા જે ટાઇટલ છે, નામ આપ્યું છે મારી ટોકને, એવું ટાઇટલ આપેલું છે કે ધ બેર ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, એટલે ભારતના ભાલુ, ભારતના રીંછ, એવું મેં આને નામ આપેલું છે. આપ સૌ જાણો છો એ રીતે આખી દુનિયામાં 8 અલગ અલગ જાતના રીંછ, 8 અલગ અલગ પ્રજાતિના રીંછ જોવા મળે છે, જેમાં ગ્રીઝલી બેર પણ આવી જાય, પોલર બેર પણ આવી જાય, એમાં એશિયાટિક બ્લેક બેર પણ આવી જાય, અમેરિકન બ્લેક બેર પણ આવી જાય, આપણું ચાઇનાનું પાંડા પણ આવી જાય, સન બેર પણ આવી જાય અને આપણું સ્લોથ બેર પણ આવી જાય. તો આમ જુદા જુદા 8 પ્રકારના રીંછ આખી દુનિયામાં જોવા મળે છે. સૌથી મોટું રીંછ આપ સૌ જાણતા હશો, પોલાર બેર છે, અને સૌથી નાનું રીંછ એ સનબેર છે, મલાયન સનબેર, કે જે ભારતમાં પણ જોવા મળે છે અને પૂર્વ એશિયાના દેશોમાં પણ જોવા મળે છે. તો સૌથી નાનું રીંછ છે સનબેર, સૌથી મોટું રીંછ છે પોલર બેર છે. આ 8 જાતની પ્રજાતિમાંથી ભારતની અંદર 4 જાતના રીંછ જોવા મળે છે. કયા કયા 4 જાત? હિમાલયન બ્રાઉન બેર, બીજું હિમાલયન બ્લેક બેર, સ્લોથ બેર જેની આજે આપણે વાત કરવાના છીએ, અને સનબેર, મલાયન સનબેર, કે જે સૌથી નાનામાં નાનું દુનિયાનું રીંછ છે. આ 4 જાતના રીંછ છે આપણા ભારતમાં જોવા મળે છે. આ નાનો ચોખ્ખો મતલબ એવો થાય કે આખી દુનિયામાં જે 8 જાતના રીંછ મળે છે એમાંથી 50%, 50% ઓફ બેર સ્પીસીસ ઇઝ હોલ્ડ બાય ઇન્ડિયા. આપણા ખાલી ભારતમાં જ 50% રીંછની પ્રજાતિઓ છે.
અને એટલે બીજા તમામ દેશો કરતા, દુનિયાના તમામ દેશો કરતા ભારત દેશની જવાબદારી થોડી વધી જાય છે આ બધા જ રીંછનું કન્ઝર્વેશન કરવાનું, આ બધા જ રીંછને અને રીંછના રહેઠાણને સાચવવાનું. તો જે ભારતમાં જે 4 રીંછ છે આ રીતે એનો વિસ્તરણ થયેલું છે, આ રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. એશિયાટિક બ્લેક બેર આપ જોશો તો એ હિમાલયન પ્રદેશથી શરૂ કરી અને નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયાના પ્રદેશમાં જોવા મળે છે. ક્લોથ બેર લગભગ આખા ઇન્ડિયામાં હિમાલયન પ્રદેશને બાદ કરતા, ઊંચાણવાળા વિસ્તારને બાદ કરતા, ને બાદ કરતા તમામ ભારતના તમામ રાજ્યોમાં સ્લોથ બેર જોવા મળે છે. બ્રાઉન બેર છે માત્ર ને માત્ર હિમાલય, લેહ, લદ્દાખ, હિમાચલ પ્રદેશના ભાગમાં બ્રાઉન બેર જોવા મળે છે. અને મલાયન સન બેર આપ જોશો કે પૂરા ભારતમાં ખાલી ને ખાલી ઈસ્ટ ઇન્ડિયા, નોર્થ ઈસ્ટ ઇન્ડિયાની અંદર જોવા મળે છે. આસામમાં થોડા પ્રદેશમાં, મેઘાલયમાં, નાગાલેન્ડમાં આ જે રાજ્યો છે 7 સિસ્ટર્સના રાજ્યો, ત્યાં સનબેર, મલાયન સનબેર જોવા મળે છે. તો આ ભારતના 4 રીંછની વાત થઈ. અને એ પણ 4 રીંછમાં આપણે જે આજે વાત કરવાની છે સ્લોથ બેરની, એ સ્લોથ બેરની વાત કરીએ તો સ્લોથ બેર ભારતીય ઉપખંડમાં મુખ્યત્વે 3 દેશોમાં જોવા મળે છે. એક તો ભારત, શ્રીલંકા અને નેપાળ. આ 3 દેશમાં રીંછની વસ્તી, આપણા સ્લોથ બેરની વસ્તી જોવા મળે છે. અને એમાં પણ 85% વધારે વસ્તી છે એ ભારતના 20 થી 22 જેટલા રાજ્યોમાં જોવા મળે છે. આ રીંછ છે પહેલા બાંગ્લાદેશમાં પણ મળતા, એના પહેલા ભૂટાનમાં પણ મળતા. ધીમે ધીમે હેબિટાટ એટલે કે રહેઠાણનો નાશ થવાથી એ ધીમે ધીમે ભૂટાન અને બાંગ્લાદેશમાંથી અદ્રશ્ય થતા ગયા અને હવે માત્ર ભારતના ઉપખંડના 3 દેશોમાં જોવા મળે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ હિસ્ટોરિકલ રેન્જ છે સ્લોથ બેરની. વર્ષો પહેલા સ્લોથ બેર છે એ 5 દેશમાં જોવા મળતા, ઇન્ડિયા, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ. અમે જે રેડ કલરનું સર્કલ કર્યું છે એ સર્કલમાં આપ ધ્યાનથી જોશો, અને હમણાં હું સ્લાઇડ ચેન્જ કરીશ એટલે એક લાલ ભાગ છે એ ધીમેથી સંકોચાઈ જશે. તો આવી જ રીતે કંઈક રીંછનું રહેઠાણ છે એ આપણા ભારતીય ઉપખંડમાં સંકોચાતું રહે છે. આપ જોઈ શકશો કે જે લાલ પ્રદેશ છે એ કેટલો ફટાફટ સંકોચાઈ જાય છે, અને આ જે સંકોચન બતાવે છે એ બતાવે છે રીંછનો રહેઠાણ કેટલો સ્ક્વીઝ થાય છે, રીંછના રહેઠાણ ગુમાવવાની જે ઝડપ છે એ કેટલી બધી છે. આપણા રીંછની વાત કરું સ્લોથ બેરનું, તો એનું પણ એક સ્ટેટસ છે. જેમ ગેંડાનું સ્ટેટસ છે, હાથીનું સ્ટેટસ છે, જેમ ટાઈગર, વાઘનું સ્ટેટસ છે, એમ આ સ્લોથ બેર છે એ પણ IUCN એને એક દરજ્જો આપેલો છે, અને દરજ્જો છે વલ્નરેબલ. વલ્નરેબલ દરજ્જો એટલે એવો દરજ્જો કે જેમાં જો એનું રક્ષણ કરવામાં ન આવે તો આ વલ્નરેબલ સ્પીસીસ છે એ તરત જ નાશપ્રાય સ્પીસીસ પામી જાય છે, નાશપ્રાય સ્પીસીસ બનતી જાય છે. એટલે IUCN ના રેડ લિસ્ટ પ્રમાણે સ્લોથ બેરનું વલ્નરેબલ સ્પીસીસમાં સમાવેશ થાય છે. અને ભારતનો જે કાયદો છે, ભારતીય વન્ય પ્રાણી અધિનિયમ 1972, ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, એ પ્રમાણે આ પ્રાણી છે એ શેડ્યુલ 1માં, એટલે કે જે દરજ્જો આપણે હાથીને અને સિંહને, ટાઈગરને આપેલો છે એ જ દરજ્જો આપણા સ્લોથ બેરને પણ મળેલો છે. ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં 1972માં શેડ્યુલ 1 પ્રાણી છે. આ રીંછ વિશે વાત કરવાની છે મારે આજે, અને આ રીંછના તમામ જે પહેલું છે એ બધા પહેલું આજે આપણે ડિસ્કસ કરશું. અને બીજા બધા રીંછ દુનિયાના જે છે, બીજા 7 રીંછ છે, એ 7 રીંછમાં આપણું રીંછ એ કેવી રીતે અલગ પડે છે એની મારે વાત કરવી છે. તો બહારથી જોઈએ તો બધા રીંછ કાળા જ છે, પછી એ બ્લેક બેર હોય, સનબેર હોય, અમેરિકન બ્લેક બેર હોય કે સ્લોથ બેર હોય, બધા જ રીંછ કાળા લાગે છે. પણ એમાં ઘણા બધા પ્રકારની જુદી જુદી રચનાઓ જોવા મળે છે. જુદી જુદું એના બાહ્ય આકારમાં, એના અંતસ્થ વિદ્યામાં ઘણી બધી અલગ અલગ જાતની રચનાઓ છે. આપણે અંતસ્થ રચનાની વાત નથી કરવી, પણ આપણે એ વાત કરવી છે કે આપણું રીંછ બીજા રીંછથી અલગ કેમ પડે, એની કઈ બિહેવિયરમાં, એના કઈ એક્ટિવિટીમાં આ રીંછ છે એ બીજા રીંછથી અલગ પડતું હોય છે. તો રીંછનું શરીર બહુ જ મોટું હોય છે, ખૂબ જ કદાવર હોય છે, આપ સૌ જાણીએ છીએ. એના શરીર ઉપર જે વાળ છે એ વાળને અંગ્રેજીમાં શેગી અથવા અનકેપ્ડ કોટ કહેવાય. એને કોટને શેગી છે, જીથરાળા વાળવાળું રીંછ છે કે એના ઉપર ઘણો બધો કચરો પાંદડા ચોટેલા હોય, અને એના જે વાળ છે એ બરછટ વાળ છે. એના મુખના પ્રદેશને જો આપણે આગળથી જોઈએ, જેને સ્નાઉટ કહેવાય, એ સ્નાઉટ છે એ બાકીના શરીરના કલર કરતા થોડુંક વધારે રૂપાળું એટલે વ્હાઇટ કલરનું હોય છે, અને એનું જે સ્નાઉટ છે થોડું બીજા બધા રીંછ કરતા વધારે લાંબુ હોય છે.
કાન જોઈ જ નથી શકાતા, એટલા બધા શરીર ઉપર વાળ છે, માથા ઉપર વાળ છે કે એના કાન ખૂબ જ નાના છે, અને એને કારણે એના જે જીથરાળા વાળ છે એની અંદર કાન ખોવાઈ જાય છે, સંતાયેલા હોય છે. એના નીચેનો હોઠ છે હંમેશા લબડતો, પાઉટ બનાવતો, ટમ્લરનું પાઉટ હોય ને એવો એક પાઉટ બનાવતો નીચેનો હોઠ છે. અને એના જે નોસ્ટ્રીલ છે એ લાંબા અને ઢાંકણા જેવા હોય છે. એ શું કામ હોય છે એ હમણાં આગળની સ્લાઇડમાં આપને કહું છું. પણ રીંછનું નાક છે એ ખરેખર એક બહુ સરસ રચના કુદરતે બનાવેલી છે, અને બીજા તમામ રીંછ કરતા, બીજા તમામ પ્રાણી કરતા આ રીંછના નાકમાં ઘણી બધી વિશેષતાઓ છે. આપ જોઈ શકશો અહીંયા એક નાકના ઢાંકણ જેવો ભાગ બની જાય છે, અને ઢાંકણ જેવો ભાગ છે એને કારણે એ અલગ તરી આવે છે. રીંછના આગળના પંજાના જે નહોર છે એ ખૂબ જ લાંબા હોય છે, કારણ કે આ રીંછનો ખોરાક છે ઉધઈ, કીડી, મકોડા એવો બધો ખોરાક છે. એટલે એને ઉધઈના રાફડા ખોદવા હોય, મકોડાનો રાફડો ખોદવો હોય તો એને હાથ વડે ખોદવા માટે એના આગળના પગના નહોર છે એ ખૂબ જ લાંબા હોય છે. અને આપ સૌ જાણો છો રીંછની સાઇઝ બહુ જ મોટા છે. નર લગભગ 100 થી 140 કિલો વજનના, અને માદા છે એ અરાઉન્ડ 100 કિલોગ્રામની માદા હોય છે. એટલે એનો સાઇઝ બહુ જ કદાવર ખૂબ જ મોટા હોય છે. અહીંયા આગળ મેં બતાવ્યું છે કે એના આગળના જે પગ છે ફોરલિમ્બ, એ ફોરલિમ્બ કેવા હોય છે અને જ્યારે જમીન પર પડે ત્યારે કેવી છાપ બનતી હોય છે. એટલે આપ ક્યારેક જંગલમાં જાઓ અને જંગલમાં રીંછ આજુબાજુમાં હોય તો આપ આવા નિશાન જોઈને ખબર પડી જાય કે આ કોઈ વાઘ દીપડાનો પગ નથી, પણ આ રીંછનો પગલું છે. અને આ બાજુ આપ જોશો ડાબી બાજુ તો એમાં રીંછના પગ છે, લગભગ 1.5 થી 2 ઇંચ લાંબા એના પગના નખ છે, એ નખ બતાવેલા છે. આ એનો પાછળનો પગ છે, અને જ્યારે પાછળનો પગ જમીન પર પડે ત્યારે એક નાના બાળકના પગ જેવી આકૃતિ એના પ્રેશરથી ઉત્પન્ન થાય છે. જ્યારે આગળના પગમાં એનો જે પંજો છે થોડોક આગળથી ઊંચો રહેતો હોય, એટલે એ પગ અડધો પડતો હોય છે. જે મેં વાત કરી કે દુનિયાના બાકીના 7 જાતના રીંછથી આપણા રીંછ છે એની ટેવ અને એના રહેઠાણથી જુદા પડે છે. આ રીંછની ખાવાની ટેવ અને એનું ફૂડ, એનું જે ખોરાક છે એમાં પણ આપણા રીંછ અલગ છે. બચ્ચાની સાર સંભાળ લેવામાં પણ આપણા રીંછ છે સૌથી આગળ છે દુનિયાના બાકીના બધા જ રીંછ કરતા, અને ગુસ્સામાં પણ એ બધાથી આગળ છે. તો આ એના 4 એવા ઘટક છે, એવા 4 એની 4 બિહેવિયર છે કે 4 બિહેવિયર માટે સ્લોથ બેર છે એ દુનિયામાં ખૂબ જ જાણીતું બન્યું છે. એની હેબિટ અને હેબિટાટ, ફૂડ અને ફીડિંગ, પેરેન્ટલ કેર અને એગ્રેસિવનેસ, એનો ગુસ્સો. આપણે પહેલા વાત કરશું એના હેબિટ અને હેબિટાટની. તમામ રીંછ 7 પ્રકારના રીંછ છે એ હાઈ આલ્ટિટ્યુડ રીંછ છે, એટલે કે એ ખૂબ જ ઊંચાણવાળા પ્રદેશમાં જોવા મળે. માત્ર ને માત્ર સ્લોથ બેર એવું છે કે જે નીચાણવાળા પ્રદેશમાં, ઘાસના મેદાનો છે, તાલ ફોરેસ્ટ છે, સૂકા અને પાનખર જંગલ છે, લગભગ 100-200 મીટર સુધીની ઊંચાઈ હોય સમુદ્ર તટથી, એવા જંગલોમાં આ રીંછ જોવા મળે છે. થોડાક રીંછની હેબિટાટના ફોટોગ્રાફ્સ છે મારી પાસે, આપણે જોઈએ. ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ આપણા ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પોળોના જંગલો, પછી મધ્ય ગુજરાતના જંગલો, રતનમહાલ, છોટાઉદેપુરના જંગલો, એ જંગલ આવા પ્રકારના છે. અને આપ જોઈ શકો છો માણસથી કેટલા બધા નજીક આ રીંછ રહેવા ટેવાયેલા છે. આ ફોટોગ્રાફ છે મહારાષ્ટ્રનો તાડોબા અંધારી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, તાડોબા નેશનલ પાર્કનો ફોટો છે. તેમાં પણ સૂકું અને પાનખર જંગલમાં આપ રીંછ. તો મારો કહેવાનો મતલબ એવો છે કે રીંછ છે એ લગભગ પ્લેન એરિયા જે હોય, સપાટ પ્રદેશ હોય, ત્યાં સ્લોથ બેર વધારે જોવા મળે. ત્યારે બાકીના રીંછ છે એ ઊંચાઈવાળા પ્રદેશોમાં અને હિલી એરિયાઝમાં વધારે જોવા મળે છે. આ નેપાળ અને ઉત્તર ભારતમાં જે સાલના વૃક્ષો છે, સાલના જંગલ છે, ત્યાં આગળ પણ રીંછ જોવા મળે છે. પણ અહીંયા પણ આપ જોઈ શકશો મોટા ભાગે પ્લેન્સ છે. અને આ જેસોરનું જંગલ છે, અને ત્યાં પણ રીંછના હેબિટેટ છે. તો અલગ અલગ જાતની રીંછના રહેઠાણ છે. ટૂંકમાં એવું કહી શકીએ કે રીંછ છે એ કોઈ પણ જાતના રહેઠાણમાં રહેવા માટે ટેવાયેલું છે. રહેઠાણની દ્રષ્ટિએ આપણું રીંછ છે એ જનરાલિસ્ટ છે. એને મેદાન પણ ચાલશે, ઘાસનું મેદાન પણ ચાલશે, સૂકું ને પાનખર વાળું જંગલ પણ ચાલશે, તાલના જંગલ પણ ચાલશે, અને મિક્સ ટાઈપના જંગલ પણ આ રીંછને ચાલે છે. આ મધ્યપ્રદેશ સાથે જોડતો આપણો રતનમહાલનો પ્રદેશ છે. આ ફોટો ત્યાંનો છે. તો ત્યાં પણ આપ જોઈ શકો છો કે આવા પ્રદેશોમાં રીંછ જોવા મળે છે. હવે આપણે વાત કરવી છે એનું જે મેં વાત કરી કે એનું જે સ્નાઉટ છે લાંબુ છે, એનું નાક છે, મોઢું એ ખૂબ જ લાંબુ છે, અને એનો નીચેનો હોઠ છે એ લબડતો છે, પાઉટ બનાવે છે.
અને જ્યારે એનું મોઢું ખોલવામાં આવે, આપણે ખોલવું નથી, કોઈ દિવસ ટ્રાય નથી કરવી, પણ જ્યારે એનું મોઢું આપણે ખોલીએ ત્યારે એના મોઢાના ઉપરનું જડબું છે એમાં 2 દાંત જોવા મળતા નથી. આપણે અહીંયા જોઈ શકો છો, આ 2 દાંત એને કાયમ માટે ભગવાને આપેલા છે. એના કારણે શું થશે કે નીચેનો લબડતો હોઠ અને ઉપરના 2 દાંતનો અભાવ, એટલે એના નાસિકામાં, એના મોઢામાં, એના સ્નાયુટમાં એક સ્ટ્રો જેવી રચના બનશે. અને એના જે જડબાના મસલ્સ છે, એ જડબાના સ્નાયુઓ એક સક્શન પંપ જેવું કામ કરે. એટલે જ્યારે આ રીંછ ઉધઈ કે મકોડા ખાય ત્યારે એક વીણીને મકોડો નથી ખાતું, એક ઉધઈ ખાવા બેસે તો રીંછનું પેટ ક્યારે ભરાય? એટલે એ શું કરે છે, પોતાનું મોઢું અંદર રાફડામાં નાખી અને જોશથી બધી જ ઉદયને સક કરી લે છે. એક ઉદય છે એના મોઢામાં આવતી જતી હોય છે. આપ જોઈ શકો છો અહીંયા એનું ઉપરનું જડબું, જ્યાં દાંત સાવ નાના અથવા તો ઓલમોસ્ટ દાંતનો અભાવ છે. આ એનો લબડતો હોઠ છે, નીચેનો હોઠ લબડતો. અને આ જે મારે વાત કરવી હતી એના નસકોરાની વાત છે. હવે જ્યારે આ રીંછને ઉધઈ ખાવા માટે, એ ઉધઈના રાફડામાં, કે મકોડા ખાવા માટે મકોડાના રાફડામાં, અથવા મધ ખાવા માટે મધમાખીના મધકુડામાં એ જ્યારે મોઢું પોતાનું નાખે છે સક કરવા માટે, જ્યારે એ સક કરે ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે જ્યારે એ સક કરે છે, મોઢું આખું અંદર છે, તો એ ઉધઈ, મકોડા, ધૂળ એ બધું એની નાકમાં કેમ નથી જતું રહેતું? પણ ભગવાને રચના જેવી બનાવી છે કે નાક ઉપર એક ઢાંકણ છે, એક સ્લીટ છે. એટલે જ્યારે એ પોતાનું મોઢું ઉધઈના રાફડામાં દબાવીને સક કરવા જાય ત્યારે ઉપરનું ઢાંકણું ઓટોમેટિક નાક ઉપરનું બંધ થઈ જાય છે. એટલે જે ધૂળ છે, ઉધઈ છે, મકોડા છે, એ ખોરાક સીધો મોઢામાં જ જાય, પણ એના નાકમાં જતો નથી. વિશિષ્ટ રચના વાળું આપણું રીંછ છે, જે દુનિયાના બાકીના રીંછથી સાવ અલગ પડી જાય છે. અને પાછું એ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં, ભારતીય ઉપખંડમાં જ જોવા મળે છે. એટલે એનું રક્ષણ કરવું એ આપણી ફરજ બની જાય છે. આ બધો રીંછનો ખોરાક છે. કીડી, મકોડા અને ઉધઈ સિવાય એ મીઠા બધા ફળ આરોગે છે, જેવા કે જાંબુ છે, મહુડો છે, મધમાખી, ચણી બોર, ખજૂર, ખારેક, ઉમરો અને ગુંદા. આ બધા એના મુખ્ય ખોરાક છે. તો એવું કહી શકીએ આપણે કે જંગલમાં જોવા મળતા તમામ પ્રકારના મીઠા ફળ, એમાં આકોલ પણ આવી જાય, ગરમાળો પણ આવી જાય, બોર પણ આવી જાય, બિલ્લી પણ આવી જાય, ખારેક, ખજૂર, ગુંદા, જાંબુ એવું બધું આવી જાય. અને એ સિવાય કીડા મકોડા એટલે કે ઇન્સેક્ટ, ઉધઈ, મકોડા અને મધમાખી એ રીંછનો મોટા ભાગનો ખાસ ખોરાક છે. અને એ ખોરાક લેવાની જે આવી રીંછની પદ્ધતિ છે એને હર્બીવોર પણ ન કહેવાય, કાર્નિવોર પણ ન કહેવાય, કારણ કે રીંછ માનવભક્ષી કે ફ્લેશ એટલે માંસાહારી નથી. ખોરાકની પદ્ધતિ છે એને મર્મેકોફેગસ અથવા મર્મેકોફેગી એવું કહેવામાં આવે છે. રીંછ જ્યારે ઉદયનો રાફડો ખોદે ત્યારે એટલું બધું ખોદી નાખે છે કે પોતે રીંછ રાફડો ખોદતા અંદર જતું રહે છે. આ મહારાષ્ટ્રમાંથી અમે કામ કરતા ત્યારનો એક લીધેલો ફોટો છે. આપ જોઈ શકો છો, અમારા જે ફિલ્ડ આસિસ્ટન્ટ છે એ રીંછના ખોદેલા રાફડાની અંદર પોતે આખા બેઠેલા છે. આ પણ રીંછે ખોદેલો ઉદયનો રાફડો છે, જેમાંથી ઉદય તક કરીને ખાય છે. અહીંયા આગળ રાફડામાંથી રીંછ ઉદય ખાતું આપ જોઈ શકો છો. અહીંયા આ જે કાળો ડોટ છે એ રીંછ છે અને આ રાફડામાંથી ઉદય ખાય છે. એક મારી પાસે એક સરસ વિડીયો છે કે રીંછ મધ કેવી રીતે ખાય અને શું કામ ખાય છે. રીંછ જનરલી મધ ખાય એને ત્યારે એને શર્કરા, કાર્બોહાઈડ્રેટની જરૂર વધારે હોય છે, એટલે કે શક્તિની જરૂર વધારે હોય છે. ત્યારે વધારે મીઠા ફળ અને મધ ખાતું હોય છે. અને મધ ત્યારે જ ખાય છે જ્યારે એને બચ્ચા ઉછેરવાના હોય. એટલે માદા રીંછ છે ઝાડ ઉપર ચડી જાય, મધપુડાને છંછેડે, પૂડો આખો નીચે પાડે અને નીચેના બચ્ચા ઉભા હોય એટલે બચ્ચા પછી શાંતિથી મધ આરોગતા હોય છે. એક અમને મેલઘાટનું જંગલ છે મહારાષ્ટ્રમાં, ત્યાંથી અમે કામ કરતા ત્યારથી અમને એક વિડીયો સરસ મજાનો મળી ગયો છે. એક સરસ ચાન્સ મળ્યો અમને રીંછને મધ ખાતું જોવાનો. તો એ વિડીયો તમારી સામે પ્લે કરું છું. નાનકડો 5-15 સેકન્ડનો વિડીયો છે, તમે જુઓ. મેં જે વાત કરી હતી કે રીંછ એટલું બધું, માદા રીંછ છે કેવડું મોટું રિસ્ક લઈ અને ડાળીના છેલ્લા ભાગ સુધી જશે અને મધપુડા ઉપરની બધી જ માખીને ઉડાડશે, એટલે મધપુડાને ડિસ્ટર્બ કરશે. આપ જોઈ શકો છો બધી જ માખી આજુબાજુમાં ઉડે છે. પોતાના શરીર ઉપર જાડા અને મોટા વાળ હોવાથી માખી રીંછને કંઈ કરી શકતી નથી, પણ ઓફકોર્સ એના મોઢા ઉપર ડંખ મારે છે, એટલે વારે વારે એનું મોઢું ઝાડ સાથે ઘસી અને મધમાખીના કાંટા કાઢી નાખે છે રીંછ. અને પછી છેલ્લે મધપુડા ઉપર તરાપ મારી અને આખો મધપુડો નીચે પછાડી દેશે. નીચે એના બચ્ચા ઉભા હોય છે, એ બચ્ચા આરામથી મધ આરોગે છે. તો આ એક પ્રક્રિયા છે, એ લગભગ બીજા કોઈ રીંછમાં, દુનિયાના બીજા રીંછમાં આવું
બિહેવિયર જોવા મળતું નથી, આટલી બધી માતૃ સંભાળ પણ જોવા નથી. સર એક ક્વેશ્ચન એવો છે કે આ હાજી. જે મધમાખી હતી એને બેરને કઈડે નહીં? મેં વાત કરી, બોલતો હું ત્યાં સાથે જ બોલ્યો કે રીંછના શરીર ઉપરના વાળ એટલા બધા મોટા અને જાડા હોય કે મધમાખી ત્યાં સુધી ડંખ મારો સુધી પહોંચી શકતી નથી. અને જે આગળનો મોઢાનો પ્રદેશ છે એ એટલા જાડી ચામડી હોય છે, કારણ કે એને ઉધઈના રાફડામાં મોઢું નાખવાનું હોય છે, એટલે એ ચામડી બહુ જાડી હોય છે કે મધમાખીના ડંખ નાના નાના હોય છે, એને પહોંચી શકતા પણ નથી. એટલે રીંછને એ મધમાખીની કોઈ અસર થતી નથી. બરાબર છે? હા. ઓકે. આ રીંછના અલગ અલગ પોતાના ખાવાના જે મેથડ છે એ આપ જોઈ શકો છો. અહીંયા ડંગ બીટલ માટેનું જે જમીનમાં એને સુગંધ આવી જાય કે આ જમીનની અંદર ડંગ બીટલનો માળો છે, આ જમીનની અંદર મકોડાએ માળો કરેલો છે, અહીંયા આગળ કોઈ ઇન્સેક્ટ છે. રીંછ છે જંગલમાં આ રીતે નાના નાના ખાડા કરી ખોદતું રહે છે અને જમીનમાંથી આવા કીડા મકોડા છે અલગ અલગ જાતના એ ખાતું રહે છે. અમે લોકોએ જયારે રીંછના ખોરાકનો અમારે સ્ટડી કરવો હતો, રિસર્ચ કરવું હતું, એટલે અમે લોકોએ શું કર્યું કે રીંછ જ્યાં જ્યાં પ્રદેશમાં રીંછ જોવા મળતું ત્યાંથી રીંછના સ્કેટ, રીંછની હગાર અમે ભેગી કરી, હગારને ખોલી અને એમાં જે અલગ અલગ વસ્તુ જોવા મળતી હતી એને આવી રીતે સેપરેટ કરી, એટલે આપણને ખબર પડે કે રીંછ જનરલી શું ખાય છે. તો અમારું જે આખા ભારતમાં અમે જે સ્ટડી કર્યું એનું કારણ એવું છે કે લગભગ આખા ભારતમાં 50% જેટલું એના ખોરાકમાં ઉધઈ અને મકોડા છે, એમાં પણ ઉધઈ વધારે છે, અને બાકીના 50%માં અલગ અલગ જાતના ફળ ફળાદી છે. એમાં વોટરમેલન એટલે તરબૂચ પણ આવી જાય અને નાના નાના ચણી બોર પણ આવી જાય. પણ જેટલા પણ જંગલના ફળો છે કે જે મીઠા છે સ્વાદમાં, એ બધા જ ફળો રીંછ આરામથી આરોગતો હોય છે. ક્યારેક કોઈ રીંછ ઈંડા પણ ખાય છે, પણ ઈંડા એનો ખોરાક નથી, એ ક્યારેક ખાઈ લેતું. ક્યારેક ખોરાકમાં વાળ આવી જાય તો કાંઈ વાળ આપણો ખોરાક નથી, પણ કંઈક હતું અને હારે હારે ખવાઈ ગયું છે, તો એવી રીતે ઘણી વખત એ ઈંડા પણ ખવાઈ જાય છે. મધ એનો મુખ્ય ખોરાક છે, તો મધ પણ રીંછ ખાતું હોય છે. અમારું જે સ્ટડી છે એવું કહે છે કે લગભગ 85% જેટલા જંગલમાં જોવા મળતા ફળો અને 15% જેટલા એનિમલ મેટર એટલે કે મધમાખી છે, કીડા મકોડા છે, બીજા ઇન્સેક્ટ છે, બીજા કીટકો છે, એવું ખાય અને રીંછ પોતાનું જીવન ગુજારે છે. આમ નીચેનો જે ગ્રાફ છે એ ગ્રાફમાં અલગ અલગ સિઝનમાં રીંછ એનો ખોરાક કેવી રીતે ચેન્જ કરે છે એ બતાવેલું છે કે ભાઈ ચોમાસાના સમયમાં એ વધારે ફળો ઉપર આધાર રાખે છે, તો શિયાળાના સમયમાં એ મધમાખી અથવા તો કીડા મકોડા ઉપર વધારે આધાર રાખતું હોય છે. તો એની જરૂરની બોડીની, એના શરીરની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે રીંછ એના ખોરાકમાં પણ, એની ખોરાકની આદતમાં પણ ચેન્જીસ કરતું હોય છે. એવી જ રીતે જે પ્રદેશમાં રહે છે, સપોઝ એ ગુજરાત, રાજસ્થાન જેવા સૂકા પ્રદેશમાં રહેતું હોય તો એનો ખોરાક અલગ હોય છે. જો રીંછ કદાચ હિમાલયની તળેટીવાળા નેપાળ અને ઉત્તર ભારતના પ્રદેશમાં જોવા મળતું હોય તો ત્યાં એનો ખોરાક છે એમાં થોડો થોડો ચેન્જ થતો અમે જોયેલો છે. આ રીંછના નખ છે અને આ નખ એને બે કામ માટે ખૂબ જ કામ લાગે છે. એક, એને જ્યારે રીંછને ઉધઈનો રાફડો ખોદવો હોય અથવા જમીન ખોદવી હોય ખાવા માટે ત્યારે, અને બીજું જ્યારે ઝાડ ઉપર ચડવું હોય ત્યારે. કારણ કે રીંછ જનરલી, આપણું રીંછ છે ઝાડ ઉપર નથી ચડતું, બાકીના બધા જ રીંછ ઝાડ ઉપર બહુ સરસ રીતે ચડે છે, બહુ સરસ રીતે ઉતરે છે. પણ આપણું જે રીંછ છે સ્લોથ બેર, એને ઝાડ ઉપર ચડતા આવડે છે, ઝાડ ઉપરથી ઉતરતા નથી આવડતું. એટલે પોતાના આગળના પગ ઝાડના થડને ભરાવી અને પાછળના પગથી ધક્કો મારીને ઝાડ ઉપર ચડી તો જાય છે, પણ જ્યારે ઉતરવું હોય ત્યારે એને ઊંધા થઈને ઉતરતા નથી આવડતું. એટલે શું કરે કે ઝાડના થડને પાથ ભરી અને ધીમેથી લપસણી ખાય. ને આપ અહીંયા જોઈ શકશો આ ઝાડના થડ ઉપર સરસ મજાના લાંબા જે નખના નિશાન છે એ રીંછના નીચે ઉતરવાના. ત્યાર પછી એ જે એક્ટિવિટી છે કે જેમાં આપણું રીંછ બીજા બધા રીંછથી અલગ પડે, એનું રિપ્રોડક્શન છે, એનું પ્રજનન છે. રીંછનું પ્રજનન છે જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનામાં એનું બ્રીડિંગ સિઝન છે, ત્યારે નર અને માદા રીંછનું મિલન થાય, પ્રજનન કરે છે. અને ત્યારબાદ નવેમ્બરથી જાન્યુઆરી મહિનામાં માદા રીંછ છે એક ગુફાની અંદર, એકદમ અંધારી પ્રોટેક્ટેડ ગુફામાં લગભગ 2 કે 3 રીંછના બચ્ચાને જન્મ આપે છે. પછી 2 મહિના સુધી, 3 મહિના સુધી માદા અને રીંછનું બચ્ચું એ ગુફામાંથી બહાર જ નથી આવતા, બધું ત્યાં ને ત્યાં છે. ખાવા પીવાનું બધું ત્યાં જ ખવડાવે છે માદા, અને માદા પોતે પણ બહુ ઓછી ગુફામાંથી બહાર આવે છે, લગભગ 2-3 મહિના ગુફામાં જ રહે છે. થોડાક મોટા થાય બચ્ચા એટલે પછી એની પીઠ ઉપર સવારી કરી અને માદા એને લઈને જંગલ ફેરવા બતાવે છે.
આ લગભગ 8 થી 10 મહિનાના રીંછના બચ્ચા આ તમે જોઈ શકો છો, માદાની પીઠ ઉપર બેઠા છે, નીચે હજુ ચાલવા દેતી નથી. એટલે આ એનું પેરેન્ટલ કેર, એની પિતૃ સંભાળ, માતૃ સંભાળ બતાવે છે કે માદા જ્યાં સુધી બચ્ચું 1.5 વર્ષનું ના થાય ત્યાં સુધી એને પોતાનાથી દૂર નથી કરતી, એનાથી આઘી નથી લઈ જતી, અને આ રીતે પોતાની સવારી કરાવે છે. મારે જે તમને બતાવો છે એક સરસ મજાનો વિડીયો પાછો, કે માદા જ્યારે બચ્ચાને જન્મ આપે રીંછને, ત્યારે રીંછનું બચ્ચું સાવ નાનું હોય, મારા હાથ કરતા પણ નાનું, આટલું બધું નાનું રીંછનું બચ્ચું હોય, અને 1.5 વર્ષની અંદર અને 2 વર્ષમાં તો સરસ 3 વર્ષમાં એડલ્ટ રીંછ બની જાય. તો માદા જે અંધારી ગુફામાં મેં વાત કરી ને બચ્ચાને જન્મ આપે, તો એને એક બહુ સરસ મજાનો વિડીયો છે કે જેમાં માદા રીંછ બચ્ચાને જન્મ આપતી હોય તો આપ જોઈ શકશો. આ ગુફાનો વિડીયો નથી, પણ આ એક ઝૂ, જર્મનીમાં એક ઝૂ છે, ત્યાં આગળ એ લોકોએ માદાનો વિડીયો પાડેલો છે. આમાં આપ જોઈ શકશો બચ્ચાને જન્મ, એક બચ્ચાનો જન્મ થઈ ગયો છે આ બાજુ, અને બીજું બચ્ચું છે અહીંયાથી જન્મ લઈ રહ્યું છે અત્યારે. હાજી બોલો. આપે જે હમણાં કીધું કે 3 મહિના સુધી જન્મ, બાળકનો જન્મ વખતે, કપનો જન્મ વખતે એ અંધારી ગુફામાં જ રહે છે. હાજી. એ 3 મહિના સુધી ખોરાક માટે એ શું કરે છે, અને કોણ રીંછ એને આપી જાય છે, તો શું કેવી રીતે ખોરાક લે છે એને? એટલે માદાને જનરલી પાણી પીવા માટે બહાર જતી હોય 2-3 દિવસે એકવાર, પણ ખોરાક એને બહુ બધો લઈ લીધો હોય છે. જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે ઘણો બધો ખોરાક લઈ લીધો હોય છે, અને બાકીનો ખોરાક લઈ અને ગુફામાં હોય, એટલે ગુફાની અંદર થોડોક ગરમાળાની શીંગો પડી હોય, અને બાકી થોડી વાર થોડા દિવસે આજુબાજુમાં ગુફાથી બહુ જ નજીકના એરિયામાં જઈ અને ખોરાક ખાઈ લે. આપ જોઈ શકો બચ્ચાને જન્મ આપ્યો માદાએ, અને અહીંયા આગળ બચ્ચાને બચ્ચું છે, આટલું બધું નાનું બચ્ચું જ્યારે જન્મતી વખતે હોય, નવજાત બચ્ચું, અને જેવું એ મોટું થશે 2-3 વર્ષનું, ત્યાં આવડું મોટું રીંછ બની જશે. તો આની માટે એને જે ખોરાક જોઈએ, ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન, એ એના ખોરાકમાં વધારે હોય. એટલે જે ઉદય, મકોડા અને મધમાખી છે એ આપણે વધારે ખાતા હોય છે. હા, તો આપણે જે વાત કરતા હતા કે જનરલી એની ગુફા જ એવી જગ્યાએ હોય કે આજુબાજુમાં એને ખોરાક મળી રહેતો હોય, ખોરાક માટે માદાને બહુ દૂર જવું ના પડતું હોય, અને છતાં પણ જો દૂર જાય તો એ બચ્ચાને પોતાની પીઠ ઉપર બેસાડીને જશે, અને પછી પાછી પોતાની ગુફામાં આવતી રહેશે. પણ આવું બહુ જ જવલ્લે માદા કરતી હોય છે. બરાબર છે? ઓકે. અહીંયા પણ આપ જોઈ શકો છો, આ જેસોરના જંગલનો વિડીયો છે. અમે લોકો, અમારો કેમેરા અહીંયા ગોઠવેલો છે ઝાડ ઉપર, અને કેમેરા ટ્રેપથી અમે માદાને, બચ્ચાને માદા ઉપર સવારી કરતા સરસ મજાનો એક ફોટો અમને મળેલો હતો. તો પિતૃ સંભાળ, માતૃ સંભાળ આપણે જોઈ શકીએ છીએ સરસ રીતે. આ ફોટો છે દારોજી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, કર્ણાટકમાંથી લીધેલો છે. મારા એક મિત્ર છે, એને મને મોકલાવેલો છે. પણ આ ફોટો મને ખૂબ જ ગમે છે, કારણ કે એમાં બચ્ચાની જે ઇનોસન્સ છે, નિર્દોષતા છે, અને માદાનો એને માટેનો પ્રેમ છે, એ એકદમ ચોખ્ખો આપણને દેખાય છે. આ એડલ્ટ બચ્ચા છે, લગભગ 2 વર્ષના બચ્ચા છે, 2 થી 2.5 વર્ષના. અને જેવા બચ્ચા 2-2.5 વર્ષે પહોંચે એટલે માદા છે એ બચ્ચાને પોતાનાથી દૂર કરે, અને પછી બચ્ચું પોતાની રીતે પોતાનું જીવન ગુજારતું શરૂ થઈ જતું હોય છે. ત્યાર પછી મારે વાત કરવી છે રીંછના ગુસ્સાની, કે ચોથી વાત છે ને. મેં કીધું કે ભાઈ જેટલી પેરેન્ટલ કેર છે એમ બીજા બધા રીંછ કરતા આપણું રીંછ છે ગુસ્સાવાળું પણ બહુ છે. તો આપ જોઈ શકશો અહીંયા એનો ગુસ્સો કેવો છે. એક આ કેજનો વિડીયો છે, એન્ક્લોઝરનો છે, પણ આપ એનો ગુસ્સો જોઈ શકશો. એટલે અચાનક જ્યારે માણસ અથવા કોઈ મોટું પ્રાણી રીંછની સામે આવી જાય અને આમને સામને થઈ જાય, રીંછ સામે એક્સિડન્ટલી કાંઈ અચાનક આવે, તો એ પોતાના સહન નથી કરી શકતો, અને તરત જ પોતાના 2 પગ પર ઊભું થઈ અને પછી એ ટાઈગર હોય, માણસ હોય, હાથી હોય, એ હુમલો કરતા તો નીડર છે આપણું રીંછ. હવે અમે એક બીજો સ્ટડી પણ કરેલો હતો, IUCN બેર સ્પેશિયલિસ્ટ ગ્રુપ છે જે IUCN નું, એના દ્વારા, કે દુનિયાના જે તમામ જે રીંછ છે, એગ્રેસિવ રીંછો છે, એગ્રેસિવ રીંછમાં બધાની કમ્પેરિઝન કરી કે કોનો ગુસ્સો કેટલો છે. તો અમને એવું જાણવા મળ્યું કે આપણું સ્લોથ બેર છે એ અમેરિકન બેર કરતા, ગ્રીઝલી બેર કરતા લગભગ 10 ગણું એગ્રેસિવ છે, અને પોલાર બેર અને હિમાલયન બ્લેક બેર કરતા 20 ગણું ગુસ્સાવાળું છે, એગ્રેસિવ છે. અને એના કારણે એને આપણે અનપ્રેડિક્ટેબલ કહીએ છીએ,
રીંછ માટે એવું કહેવાય છે કે ભાઈ રીંછની આમ સામે ચડી જવું નહીં તો રીંછ છે આપણને સાવ વીખી નાખે. આપણને ખાતું તો છે નહીં, પણ એક ગુસ્સામાં એ આપણા ઉપર હુમલો કરી બેસે છે. અને એના જે લાંબા નખ છે, એના જે મોટા દાંત છે, એના વડે બટકું ભરે અને બે પગ ઊભું થઈને જો ગુસ્સો કરશે આપણા ઉપર, તો જનરલી આપણા ફેસ ઉપર, આપણા મોઢા ઉપર, આપણા ખંભા ઉપર અને આપણા થાપા ઉપર એનો હુમલો વધારે એગ્રેસિવલી વધારે થાય છે. અહીંયા આપણે આ ફોટો ખૂબ જ જાણીતો ફોટોગ્રાફ છે, મેં યુટ્યુબ પરથી લીધેલો છે, જેમાં એક મધર બેર છે, આ ફિમેલ બેર છે, એ પોતાના બચ્ચાને બચાવવા માટે ટાઈગર સામે પણ લડી જાય છે અને લડતા લડતા વાઘ એને મારી પણ નાખે છે, બચ્ચાને પણ મારી નાખે છે અને પછી આ રીંછને પણ મારી નાખે છે. અને આ ફોટો બહુ જ પ્રચલિત બનેલો છે, લગભગ તમામ યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે લખશો ટાઈગર અને સ્લોથ બેર તો તમે આ જોઈ શકશો. પણ આ ફોટાથી બે વસ્તુ આપણને રીંછ વિશે જાણવા મળે છે. એક તો એનો ગુસ્સો, એની નિડરતા અને એની માતૃ સંભાળ, બચ્ચા માટે એની માતૃ સંભાળ. આ કેટલાક ફોટોગ્રાફ છે જે રીંછથી ઘાયલ થયેલા માણસો છે. બહુ બધી વાર માટે આ ફોટોગ્રાફ મારે નથી બતાવવા તમને લોકોને, પણ મારે એવું કેવું છે કે લગભગ 200 દર વર્ષે 200 માણસો છે એ રીંછ વડે ઘાયલ થાય છે. અને એમાંથી લગભગ 40 જેટલા માણસો તો પ્રતિ વર્ષ ભારતમાં રીંછના કારણે મૃત્યુ પામે છે. એટલે રીંછના હુમલા છે એ જાય છે અને એ વધવા પાછળનું કારણ કંઈ જ નથી, પણ રીંછ માટે રહેવાનું જંગલ છે એ આપણે ઘટાડતા જઈએ છીએ, કે કોઈ પણ કારણસર રીંછના આવાસ છે ઘટતા જાય છે. એના કારણે રીંછ છે માણસ પર હુમલો કરે, માણસથી એ સહન નથી થતું, એટલે માણસ પછી રીંછ ઉપર વળતો. અહીંયા જો ગામમાં અચાનક આવી ચડેલું રીંછ છે એ માણસ ઉપર હુમલો કરે છે અને પછી માણસો બધા ભેગા થઈને રીંછને મારે છે. તો આ એક સાચું દ્રશ્ય છે, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના જંગલમાંથી મળેલો એક વિડીયો છે. આપ પણ યુટ્યુબ પરથી મેં લીધો છે અને આપ પણ જોઈ શકશો. આમાં એ જોવાનું છે કે ભાઈ માણસોનો અણગમો રીંછ પ્રત્યે વધતો જાય છે અને એનું કારણ એક જ છે કે રીંછના જે હુમલા છે એ ખૂબ જ ઘાતક હોય છે. તો આ રીંછનું જો કન્ઝર્વેશન કરવું હોય, આ રીંછને બચાવવા બહુ જરૂરી છે, કારણ કે ખાલી ભારતીય ઉપખંડમાં જ જોવા મળે છે. જો આપણે નહીં બચાવીએ તો રીંછ કદાચ સ્લોથ બેર છે દુનિયામાંથી જતા રહેતા વાર નહીં લાગે. બાંગ્લાદેશમાંથી જતા રહ્યા એ રીતે અહીંથી પણ જતા રહેશે. તો 4 રીતે આપણે આ રીંછનું કન્ઝર્વેશન કરી શકીએ છીએ, 4 સ્ટ્રેટેજી આપણે અપનાવી શકીએ છીએ. એક તો રીંછ જે જગ્યાએ જાય છે અથવા રીંછના હુમલા જ્યાં વધારે પડતા થાય છે એ એરિયાને આપણે રિસ્ટ્રિક્ટેડ ઝોન જાહેર કરી દઈએ અથવા તો એને નો હ્યુમન એક્ટિવિટી ઝોન ડિક્લેર કરી દઈએ તો રીંછના હુમલા આપણે નિવારી શકીએ. બીજું, રીંછના પ્રદેશમાં વનકર્મી દ્વારા, સંશોધકો દ્વારા, રિસર્ચર્સ દ્વારા રેગ્યુલર મોનિટરિંગ થાય, જેનાથી આપણને રીંછની અલગ અલગ સિઝનમાં રીંછનું મૂવમેન્ટ ક્યાં છે એ આપણને ખબર પડે. અને રીંછના વિસ્તારમાં રહેતા જે લોકો છે, આદિવાસી લોકો અને રીંછના આજુબાજુના ગામડામાં રહેતા જે લોકો છે એને રીંછની વિશે સાચી માહિતી આપીએ, સાયન્ટિફિક માહિતી આપીએ, સરળ ભાષામાં માહિતી આપીને સમજાવીએ અને રીંછ વિશેની ખોટી માન્યતાઓ છે એનામાંથી દૂર થાય તો આપણને ઘણો બધો ફાયદો થશે રીંછનું સંરક્ષણ કરવામાં. એવી પણ માન્યતા છે કે માનવભક્ષી છે રીંછ, અને ઘણીવાર છાપાવાળા પણ લખતા હોય કે માનવભક્ષી ભયંકર મળ્યું, પણ રીંછ ખરેખર માણસ ખાતું જ નથી. રીંછ છે કીડા મકોડા અને ફળ ફળાદી ખાય છે. તો આવી બધી જે માન્યતાઓ છે, આવી બધી જે રીંછ વિશેની ખોટી માન્યતા છે એ આપણે દૂર કરીએ તો ડેફિનેટલી આપણે રીંછનું સંરક્ષણ કરી શકીએ. તો આની માટે એક અમે સરસ મજાનો એક રિપોર્ટ બનાવી અને ગુજરાતના જંગલ ખાતાને અને ભારતના વન મંત્રાલયને મોકલાવેલો છે. અને રીંછ સંરક્ષણ માટેની સ્ટ્રેટેજી અત્યારે બનવામાં છે, લગભગ 2-3 મહિનામાં બની અને આવી પણ જશે. અહીંયા આગળ પછી અમે જ્યારે સંશોધન કરતા હતા અલગ અલગ રાજ્યમાં, અમે લોકો મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, ગુજરાતમાં તમામ જગ્યાએ અમે સંશોધન કર્યા. રીંછની સાથે રહેતા લોકોને પણ મળ્યા અને રીંછનું સંરક્ષણ કરતા ફોરેસ્ટના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ અમે મળ્યા અને એમને અમે પૂછ્યું કે ભાઈ રીંછને બચાવવા માટે કઈ કઈ ચેલેન્જ છે આપણી પાસે, આપણે કેમ રીંછને બચાવવામાં પાછળ છીએ, આપણે કેમ રીંછ અને માણસના હુમલાને ઓછો નથી કરી શકતા. એમાં આવું જાણવા મળ્યું કે એક તો અમને એવું કીધું મોટાભાગના અધિકારીઓએ કે ભાઈ રીંછ માટેની અલગથી તાલીમ અહીંના સ્ટાફને આપવામાં આવતી નથી, જેને કારણે સ્ટાફ પણ મોટા ભાગે રીંછના બિહેવિયરથી, રીંછની ઇકોલોજીથી, રીંછના રેસ્ક્યુ કેમ કરવું એનાથી અજાણ હોય છે. રીંછની સાથે રહેતા લોકો પાસે અવેરનેસ નથી, એટલે એ લોકોને રીંછ ગમતા નથી અથવા રીંછ માટેનું ટોલરન્સ બહુ ઓછું થઈ જાય છે.
જંગલ ખાતામાં જેમ સિંહ પકડવા માટેની ટુકડી હોય, દીપડો પકડવા માટેની ટુકડી હોય, મધ્યપ્રદેશમાં, ઉત્તર ભારતમાં હાથી પકડવા માટેની જેમ એક અલગ ટુકડી હોય, એમ રીંછના રેસ્ક્યુ માટે કોઈ અલગ ટુકડી અથવા એને કોઈ અલગ ટ્રેનિંગ આપવામાં આવતી નથી. અને એને કારણે રેપિડ રિસ્પોન્સ યુનિટ જે હોવું જોઈએ એ રીંછ માટે નથી. અને જેને કારણે રીંછના હુમલા નિવારવા માટે આપણે થોડાક ક્યાંક કાચા પડીએ છીએ, પાછા પડીએ છીએ. રીંછ માટેની કોઈ ગાઈડલાઈન પણ નથી. સપોઝ કોઈ ગામમાં રીંછ આવી ચડ્યું અથવા કોઈ જંગલમાંથી ગામમાં રીંછ આવી ગયું, કે શું કરવું અથવા તો કેવા પગલા ભરવા જોઈએ, એની માટેની ગાઈડલાઈન દીપડા માટે છે, સિંહ માટે છે, બીજા બધા પ્રાણી માટે છે, પણ રીંછ માટે એવી કોઈ ગાઈડલાઈન નથી. તો એ ગાઈડલાઈન પણ અત્યારે બનવામાં છે. અમે લોકો જ બનાવીએ છીએ. ભારતનું જે વન મંત્રાલય છે એને સાથે રહીને, અને લગભગ 2-3 મહિનામાં રીંછની ગાઈડલાઈન સમગ્ર ભારત માટે રીંછની ગાઈડલાઈન અમે બનાવી તૈયાર કરીને આપવાના છીએ. પછીની વાત છે કે મોટાભાગનું અટેન્શન આપણું એ કેરિઝમેટિક જે સુંદર દેખાતી સ્પીસીસ છે, ટાઈગર, લાયન, લેપર્ડ, એલિફન્ટ, એના માટે આપણે વધારે અટેન્શન આપીએ છીએ. પણ રીંછ એવું બધું કોઈને ગમતું નથી, એટલે રીંછ ઉપરનું અટેન્શન છે બહુ ઓછું થઈ જતું હોય છે. અને નથી ગમતું એનું કારણ છે કે અનપ્રેડિક્ટેબલ છે, ગમે ત્યારે હુમલો કરી બેસે છે. પણ જેટલી ચેલેન્જ છે આપણી પાસે એટલી ઓપોર્ચ્યુનિટી પણ છે. આપણે રીંછને બચાવવા માટે રીંછના વિસ્તારમાં એજ્યુકેશન અને આઉટરીચ પ્રોગ્રામ યુનિવર્સિટી, કોલેજો અને વન વિભાગ સાથે આવું જ એક આઉટરીચ સેન્ટર અમે લોકોએ મધ્ય ગુજરાતમાં રતનમહાલમાં બનાવેલું છે. વડોદરા વન વિભાગની સાથે રહી અને અમારી યુનિવર્સિટી અને વડોદરા વન વિભાગ અને અમારા જે વિદ્યાર્થીઓ છે અમે સાથે રહી અને કંજેટા રતનમહાલમાં બહુ સરસ એક આઉટરીચ સેન્ટરનું નિર્માણ કર્યું છે. કે સેન્ટરની અંદર માત્ર રીંછ વિશે જ તમામ પ્રકારની માહિતી ઓડિયો વિઝ્યુઅલથી અને એક્ઝિબિશનથી આપ જોઈ શકશો. અને બહુ નજીકના ભવિષ્યમાં લગભગ 1 મહિનામાં આ આઉટરીચ સેન્ટર અમે ખુલ્લું મૂકવાના છીએ. તો સૌ કોઈ નિહાળી શકશો અને જોઈ શકશો એના વિશે. અને આઉટરીચ સેન્ટરમાં જે આજુબાજુના ગામડા છે, આદિવાસી ગામડા છે, આદિવાસી સ્કૂલ છે, ત્યાંથી બાળકોને લઈ અને અમે અવેરનેસ પ્રોગ્રામ પણ હવે વડોદરા વન વિભાગની સાથે રહીને શરૂ કરવાના છીએ. પછી રીંછની આવન જાવન માટેના જે કોરિડોર છે, કોરિડોરનું રક્ષણ કરવું જોઈએ અને કોરિડોરને બેર સેન્સિટિવ એરિયા તરીકે એને ડિક્લેર કરી દેવા જોઈએ. જેનાથી માણસો ત્યાં કામ તો કરી શકે, માણસો ત્યાં રહી તો શકે, પણ માણસો એલર્ટ પણ રહી શકે કે ભાઈ આ એટલે આપણે એલર્ટ રહેવાનું છે, આપણે ધ્યાન રાખવાનું છે. એનાથી આપણે મોટાભાગના રીંછના હુમલા નિવારી શકીશું. અને જો રીંછનો હુમલો નિવારી શકશું તો માણસોને રીંછ ગમવા મળશે. ઓટોમેટિક માણસોની ટોલરન્સ છે રીંછ માટે એ વધતી જશે. રેપિડ રિસ્પોન્સ યુનિટ માટે અમે વન વિભાગને લખીને આપ્યું છે અને વન વિભાગ એની તૈયારીમાં પણ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એવું કીધું કે ભાઈ રીંછ માટે એક રેપિડ રિસ્પોન્સ યુનિટ હોવું જોઈએ, કન્ઝર્વેશન આઉટરીચના કામ શરૂ થવા જોઈએ. અને ગુજરાતમાં માણસો માત્ર સિંહ જોવા નહીં પણ રીંછ જોવા પણ આવે એવું આપણે કંઈક ડેવલપ કરવું છે, એવી આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ એક આશા છે. તો એ પણ આપણે એ તરફ જઈ રહ્યા છીએ. હવે રીંછ માટેનું પ્રોપર રિસર્ચ, મોનિટરિંગ પણ હવે આપણે શરૂ કરવાના છીએ. અને એવું નથી કે માત્ર વૈજ્ઞાનિકો કે વાઇલ્ડ લાઈફ રિસર્ચર્સ કે અમારા જેવા લોકો કહે છે કે રીંછને બચાવવા જોઈએ. રીંછને બચાવવા માટેનો આપણને ખૂબ જ એક સરસ સંદેશ છે એ આપણને એક મળેલો છે. એ સંદેશ અમે અહીંથી પ્લે કરશું. એ પહેલા સૌનો આભાર માનું છું. મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. પૂરું કરતા પહેલા આપણે વિડીયો જોવો છે જેણે આપણને રીંછ માટે સંદેશો આપ્યો છે, રીંછ બચાવવા માટે. પણ એ પહેલા હું આ સંશોધન માટે મારા કામ જે 2008-2009થી હું રીંછ ઉપર કામ કરું છું ગુજરાતમાં, રાજસ્થાનમાં, બધા દેશમાં. તો એની માટે મને જે સંસ્થાઓ તરફથી સહકાર મળેલો છે, ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, મારી યુનિવર્સિટી, IUCN સ્લોથ બેર એક્સપર્ટ ટીમ, ISRO, IUCNની રેડ લિસ્ટ ઓથોરિટી, ઇન્ટરનેશનલ બેર એસોસિએશન, વાઇલ્ડ લાઈફ SOS, અને અહીંયા તમે જુઓ છો તમામ મારા વિદ્યાર્થીઓ, મારી રિસર્ચ ટીમના મેમ્બર્સ, એ બધાનો અને અંતે આપ સૌનો અને સાયન્સ સિટીનો આભાર માનું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ આપણે પૂરું કરતા પહેલા અહીંથી વિડીયો ચાલતો નહોતો એટલે મેં હર્ષિદાબેનને વિડીયો મોકલેલો છે. તો બેન તમે વિડીયો શરૂ કરી શકશો? યસ સર, યસ સર, વિડીયો ચાલુ કરી દઈએ સર. જસ્ટ 1 મિનિટ. હું મારું સ્ક્રીન શેર બંધ કરું હવે? વાંધો નહીં સર, તમારું ચાલુ હશે તો બી અહીંયાથી વિડીયો કરીએ. અહીંયા આગળ મારો કોન્ટેક્ટ છે. અગર કોઈને કંઈ જાણકારી વધારે જોઈતી હોય ગમે ત્યારે તો આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી કરું છું. મારો ફોન નંબર અને ઈમેલ માં અહીંયા આપેલો છે. બેન હવે વિડીયો પ્લે કરશે. યસ સર. અને
અને વિડીયો મારે પણ જોવો છે એટલે મેં સ્ક્રીન શેર બંધ કર્યો. વિડીયો પ્લે થાય ત્યાં સુધી હું ફરીવાર કહું કે જે આખી મારું જે વાતમાં મારે એ જ કહેવું હતું કે જુદા જુદા જે 8 વિશ્વના રીંછો છે એ રીંછમાં આપણું રીંછ કેવી રીતે અલગ પડે છે અને એટલા માટે જ સ્લોથ બેરને ભારતના ભાલુ અથવા તો બેર ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એવું પણ કહેવાય છે. એટલે જ મારી જે આજની વાત હતી એનું મેં ટોપિક ટાઇટલ પણ એવું જ नमस्कार, मैं हूं રાખ્યું अमिताभ। છે આ સ્લોથ બેર જાંબુવંત. ये हमारे लिए अत्यंत गर्व की बात है कि स्लॉथ बेर અને ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ભારતીય ઉપખંડ સિવાય આ રીંછ ક્યાંય પણ દુનિયામાં તમને જોવા મળતા નથી. હર્ષિતાબેન, જી યસ જી સર સ્ટાર્ટ કરીએ. થયું છે? એટલે એ પેલો વિડીયોનો અવાજ આવતો હતો? હા તો વિડીયો કોલ રીતે કરી દીધો બરાબર. સર વિડીયો ઓન કરેલો છે. મને દેખાતો નથી એવું હા કેમ? તમને નહીં દેખાય ઓકે, એ સીધું- સંભળાશે પણ નહીં? ના એ સીધું લાઈવ ફેસબુક પર જ દેખાય. नमस्कार, मैं हूं अमिताभ बच्चन। ઓકે, ભલે બધા વ્યુઅર્સને હા, viewers ये ने हमारे लिए video अत्यंत हमारे गर्व की बात है YouTube कि channel स्लॉथ पर बेर, પણ છે, સૌ કોઈ जिसे हम ડાઉનલોડ अपनी भाषा में भालू कहते हैं, ભલે ચાલતો વિડીયો. स्लॉथ बेर केवल भारतीय उपमहाद्वीप में पाए जाते हैं। उनके पास भी ईश्वर के द्वारा रचित धरती पर निर्भयता से जीने का अधिकार है। अतः आइए हम सब मिलकर भारत के भालुओं के થાય છે ને लिए play? ये संकल्प करें कि हम उनकी और उनके आवास की रक्षा करेंगे तथा समाज में भालू के साथ सह अस्तित्व की भावना बनाए रखेंगे। अनेक धन्यवाद। नमस्कार। સર આવી જાઓ. સર તમારું માઇક બંધ છે. તમારું સર આપ માઇક સૌએ બંધ જોયું છે. કે Okay. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એમણે પણ રીંછ વિશે ચિંતા વ્યક્ત કરી છે અને ખાસ મને ત્યાં બોલાવી અને એમણે રીંછ માટે 1 મિનિટનો આ વિડીયો મેસેજ આપણને મોકલાવેલો છે. આ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ રીંછ વિશેની એક નાનકડી 6 મિનિટની એક ફિલ્મ અમે બનાવી છે, ખાસ કરીને આપણા આદિવાસી એરિયામાં બચ્ચાઓને સ્કૂલમાં બતાવવા માટે. એ વિડીયો પણ આપ અમારી વેબસાઇટ ઉપર અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો. આપ WCB રિસર્ચ ફાઉન્ડેશન એવું લખશો તો આ વિડીયો આપ જોઈ શકશો. અને એ સિવાય બીજી પણ ઘણું બધું સાહિત્ય છે એ આપણને રીંછ વિશે જાણવું હોય, જોવું હોય તો અમારી વેબસાઇટ પરથી અવેલેબલ થશે. એ ઉપરાંત જો બીજી વધારાની જાણકારી જોતી હોય, કોઈને રીંછનો જે અમારો પ્રોજેક્ટ ચાલે છે એમાં અમને સહકાર આપવો હોય, કોઈ રીતે કન્ટ્રીબ્યુટ કરવું હોય, સાથે કામ કરવું હોય તો આપ સૌને હું આવકારું છું અમારી યુનિવર્સિટી વતી, અમારી રિસર્ચ ટીમ વતી. અને ફરી એકવાર SD વોરા સાહેબને અને હર્ષિતાબેનને ખૂબ ખૂબ આભાર માનું છું અને તમને બધાને ખૂબ આભાર માનું. થેન્ક યુ વેરી મચ. સર એક ક્વેશ્ચન આપણે લઈ લઈએ. ચોક્કસ એક નહીં, જેટલા હોય એટલા બધા લેશું. સર કોઈએ આવી રીતે ચેટમાં પૂછેલા છે. સર એવું પૂછ્યું છે કે સર કેન ઇટ લીવ ઇન આઈસમાં રહી શકે છે સ્લોથ બેર? ના, આ રીંછ છે એ આઈસમાં સ્નોમાં નથી રહી શકતું. જે સ્નોમાં અને આઈસમાં જે રીંછ રહે છે એ હિમાલયન બ્લેક બેર છે.
આપણું રીંછ છે સ્લોથ બેર એ લગભગ 300 મીટરથી ઉપરના પ્રદેશમાં જોવા મળતું નથી. જે બ્લેક બેર છે, બ્રાઉન બેર છે, એ બધા રીંછ છે હાઇબરનેશન પણ કરે છે, એટલે કે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા જેવું પણ કરે છે. ખૂબ ઠંડી પડે તો એ હાઇબરનેટ થઈ જાય છે, પણ સ્લોથ બેર છે એ હાઇબરનેટ કરતું નથી, કારણ કે એને ગરમી વધારે ગમે છે અને શરીર ઉપર જે વાળ છે એ વાળ એને વધારે ઇન્સ્યુલેશન જેવું કામ કરીને આપે છે. સર બીજો એક એટલે ક્વેશ્ચન આપણું છે, રીંછ આઈસમાં નથી રહેતું. હાજી, Yes, sir. કેવી રીતે બચાવી શકાય? રીંછને બચાવવા માટે શું કરવું જોઈએ એવો એક ક્વેશ્ચન આવ્યો છે. સર આમ તો તમે ખૂબ લઈ જ લીધું. સરસ પ્રશ્ન છે અને હું તમારા બધાનો આભારી છું. રીંછને બચાવવા માટે, રીંછ માટેનો આપણો જે અણગમો છે, રીંછ સાથે રહેતા લોકોની જે ટોલરન્સ છે એને વધારવું પડે. રીંછના જે વિસ્તાર છે, રીંછનો રહેઠાણ વિસ્તાર છે, એને નાશ ન થાય, એને નુકસાન ન થાય એવું કરવું પડે. કારણ કે રીંછ આપણે જોયું ખાય તો બધું છે, એને ખાવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી. એને જે પ્રોબ્લેમ છે એ રહેવા માટે છે, એને પ્રોબ્લેમ છે એ પાણી માટે છે. તો જો એને રહેઠાણ અને એના રહેઠાણમાં જો પાણી પૂરતા પ્રમાણમાં હશે તો એ કોઈ દિવસ માનવ વસાહત તરફ આવશે નહીં, કારણ કે એને માનવ વસાહતમાંથી તો કંઈ ખાવું જ નથી, તો એ કોઈ દિવસ એ બાજુ આવશે નહીં. અને નહીં આવે તો ઓટોમેટિક રીંછ છે એ એના જંગલમાં સુરક્ષિત રહેશે. આ રીતે રીંછને આપણે બચાવી શકીએ છીએ. સર એક બીજો ક્વેશ્ચન છે, મેઘના પૂછવા માંગે છે. સર અમારા મ્યુટ છે હર્ષિતા, યસ માઇક. યસ સર, એકચ્યુઅલી ચેટમાં ક્વેશ્ચન છે, અમારા કલીગ જ છે એ બી પૂછવા માંગે છે. હું રિક્વેસ્ટ કરીશ મેઘના, માઇક્રોફોન ઓફ છે. મેઘના એટલે મેઘા આપણી? ના સર, મેઘા અમે બધા કલીગ જ છીએ, મેઘના અને ઓકે. મેઘના તમારામાંથી ક્વેશ્ચન પૂછી શકે છે. નોટ પરફોર્મિંગ હાઈ આલ્ટિટ્યુડ ફોર ધેર હેબિટાટ, યસ પ્રિફરિંગ. હા બસ એ પ્રશ્ન છે. યસ. ઓકે, તો મેઘાબેન ખૂબ જ સરસ પ્રશ્ન છે. હું તમારા ત્રણેય પ્રશ્નનો જવાબ આપવા માંગીશ. સ્લોથ બેર છે એને હાઈ આલ્ટિટ્યુડ પસંદ નથી, કારણ કે હાઈ આલ્ટિટ્યુડ ઉપર ઘણી વખત બરફ પડે છે, પરમાફ્રોસ્ટ થઈ જાય છે અને એમાં આપણા રીંછ રહી શકતા નથી. આ રીંછનો ખોરાક છે એ ખાસ કરીને એનો સ્ટેપલ્ડ ફૂડ છે એ ઉદય કીડા મકોડા છે, જે હાઈ એલ્ટિટ્યુડ પર એટલા બધા પ્રમાણમાં હોતા નથી. આવા 2-3 રીઝન છે જેને કારણે હાઈ એલ્ટિટ્યુડ પ્રિફર નથી કરતા. તમારો બીજો ક્વેશ્ચન છે, વાય બેર્સ આર so fat in size although they have less fatty food like insects and sweets. તો એનું જે બોડી છે, એનું જે બલ્કી બોડી છે, બલ્કી બોડીનું રીઝન એવું છે કે એને રહેવાનું છે એવા પ્રદેશમાં જ્યાં એનું બોડી છે એક ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે. They are living from the cold area to the most hot area like Rajasthan. They are living from the high altitude like the foothills of Himalaya to the lower altitude kind of a Western Ghat and Odisha. તો આ બધા જ પ્રદેશમાં રહેવા માટે એનું બોડીની સાઇઝ છે એટલી બધી વધારે છે. And the third question is what we can do if we have a bear attack. Okay, जब bear attack करता है तो हमको क्या करना है? That's a very good question and I would suggest you to look at the video film that we prepared. I will also share that in the Facebook link so everyone can see. But जब bear का attack होता है, when भालू attacks on us, we have to cover our face because they attack on face mostly, because when they stand up on 2 feet they attack on our face. So and our face has a more sensitive organs. अगर और कहीं पे उसका चोट लगेगी तो वो हील हो जाएगा, लेकिन यहाँ पे अगर चोट लगेगी तो हील नहीं होगा. So what we have to do, we can play dead, then we have to cover the face and जमीन के ऊपर उल्टे सो जाना है हमको, और हमको एक्ट नहीं करना है, रिएक्ट भी नहीं करना है. So automatically sloth bear will leave us and they will go away. We can also अटैक ना हो, इसलिए हमको क्या करना है कि जब भी हम जंगल में जाते हैं तो हमको थोड़ा आवाज करना है. लाइक वी हैव टू प्रूव अवर एग्जिस्टेंस. थोड़ी बातें करते रहना है, थोड़ी आवाज करना है. अकेले नहीं जाना है, 2-3 जा सकते हैं, साथ में एक लाठी रख सकते हैं, और वी कैन ऑल्सो प्ले म्यूजिक और वी कैन ऑल्सो टॉक लाउडली. So sloth bear will definitely get alert that there are humans over here, so they will not go towards us.
तो ये सब हम कर सकते हैं while we are working in or living in the slothware area. સર બીજો એક ક્વેશ્ચન છે સર રીંછનું બોડી ટેમ્પરેચર કેટલું હોય છે સ્લોથવેર? ઓકે, બોડી ટેમ્પરેચર છે એનું જનરલી આપણા બોડી ટેમ્પરેચરથી થોડું વધારે હોય છે અને એનું રીઝન છે એના શરીર ઉપરના વાળ, જે ઇન્સ્યુલેશન છે એ બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરે છે. સર મારો એક હા, ક્વેશ્ચન હતો. ચોક્કસ. એકચ્યુઅલી તમે હમણાં કીધું કે જાંબુવન, તો રામાયણમાં જોયું છે કે જે ભગવાન રામ જોડે જે જાંબુવન હોય છે એ એમની બહુ હેલ્પ કરે છે. હા, જામવન. અને એ કદાચ એમને મતલબ એ અમર છે એવું બી કહેવામાં આવે છે. તો આપણે આને કન્ઝર્વેશનમાં આ બી એક થોડુંક લઈ શકીએ કે ધાર્મિક રીતે કે આપણા જે હતા તો એ બી કદાચ એના યુઝમાં આવી શકે એમના કન્ઝર્વેશનમાં. અને તમારી ફિલ્મ છે, હમણાં એની લિંક તમારી સાયન્સ સિટીના ફેસબુક ઉપર શેર કરું છું, અથવા મારી યુટ્યુબ ચેનલ છે એમાં પણ તમે જોશો. એક 6 મિનિટનો જે વિડીયો છે એ વિડીયો શરૂ જ અમે જામવનથી કરીએ છીએ કે રામાયણના સમયમાંથી જામવંતે રામની મદદ કરી હતી અને હવે સમય આવી ગયો છે કે આપણે જામવંતની મદદ કરવી પડે એવું છે કન્ઝર્વેશન કરવા. થેન્ક યુ સર. થેન્ક યુ મેઘા. થેન્ક યુ સો મચ સર કે તમે સાયન્સ થેન્ક યુ સિટીને હર્ષિતા, થેન્ક્સ ટુ યુ અને થેન્ક્સ ટુ ઓલ વ્યુઅર્સ જે ફેસબુક પર અત્યારે લાઈવ છે અને સાંભળે છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આ વક્તવ્ય પછી અથવા તો અમારું ફિલ્મ જોયા પછી તમે પણ કંઈ ને કંઈ તમારા લેવલથી કન્ટ્રીબ્યુટ કરશો અને રીચનું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. Shall I leave? યસ સર. Thank you.